પાંચમું ધોરણ વિષય ગણિત ગમ્મત એકમ 5 તે સરખું દેખાય છે એનો ભાગ 2 જોઈશું. ભાગ 1 આપે હજુ સુધી નિહાળ્યો ન હોય તો ઉપર આઈ બટનમાં તેની લિંક આપેલી છે, આપ ત્યાંથી નિહાળી શકો છો. અહીં આપણે ભાગ 2માં જે એકમની બાકીની વિગતો છે એની ચર્ચા કરીએ. હવે તે બતાવવા માટે અઘરું છે. જો હા, તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. તમે તેને કેવી રીતે કરી શકો છો એ આપેલા છે. કોઈ પણ એક આકાર લેવાનો છે, એક કાગળ પર એને અંકિત કરી લેવાનો છે. હવે તે આકારને અંકિત રેખા ઉપર રાખી અને તેને અડધો આંટો ફેરવવાનો છે. જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે. આપણે આગળ જોયા હતા, અલગ અલગ આકાર આપેલા હતા, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ગોળ. તો એને આપણે અડધો આંટો ફેરવવાનો હતો અને સેમ આકાર મળે છે કે નહીં એ ચેક કરવાનું હતું. તો એ ચેક કરવા માટેની આ રીત આપેલી છે. આ રીતે આપ ચેક કરી શકો છો. હવે આપણને એક મહાવરો આપેલો છે કે અંગ્રેજીના મૂળાક્ષરોમાં એવા કયા મૂળાક્ષરો છે કે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષર જેવો જ દેખાય. તો જો મેં અહીંયા થોડાક અક્ષરો એવા શોધી અને લખ્યા છે કે એચ, આઈ, એન, ઓ, એસ અને એક્સ અને ઝેડ. આ બધા અક્ષર એવા છે કે એને તમે અડધો આંટો ફેરવો તો એ બધા અક્ષર એના જેવા જ દેખાય છે. ત્યાર પછી નીચે દર્શાવેલ અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વચાય. તો જો એમાં એક આ અક્ષર છે, શબ્દ છે MOW, પછી એક આ શબ્દ છે SWIMS. તો આને પણ તમે અડધો ફેરવો તો એ જ રીતે વચાય છે. પછી SIS અને NOON. આ જે 4 શબ્દો છે એને તમે અડધો આંટો ફેરવો તો ફરીથી એના એ જ વાંચી શકો છો. હવે 0 થી 9 સુધીના અંકોને અડધા આંટામાં ફેરવો અને તેમાંથી કયા અક્ષરો મૂળ અંકો જેવા જ દેખાશે. તો જો 0, 1 અને 8 આ 3 સંખ્યા એવી છે કે એને અડધો આંટો ફેરવો તો એ જ રીતે દેખાશે. હવે 2, 3 અને 4 અંકવાળી સંખ્યા વિશે વિચારો કે જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા લાગે. જો 2 અંકની સંખ્યામાં 11, પછી 88 અને આપણે આગળ જોયું હતું જો 0 અને 1 છે તો એ પણ અહીંયા 11 અને 88 આવશે. પછી 3 અંકની સંખ્યાઓમાં તો જો 101, 111, પછી 181, પછી 808, 818 અને 888. આ બધી સંખ્યા એવી છે 3 અંકની કે જેને ઉલટાવાથી એટલે કે અડધો આંટો ફેરવતા એની એ જ સંખ્યા જોઈ શકાય છે. પછી 4 અંકની સંખ્યાઓમાં તો કે 1001, 1111, પછી 1881, 8008, 8118 અને 8888. આ બધી સંખ્યાઓ એવી છે કે જેને આપણે અડધો આંટો ફેરવવાથી એની એ જ સંખ્યા વંચાય છે. હવે નીચે આપેલ ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ લાગે. તો જો અહીંયા મેં બધા ચિત્રોને નામ આપી દીધા છે A, B, C, D, E, F, G ને H. તો એમાં આ ચિત્ર છે એને અડધા આંટામાં ફેરવતા એનું એ મળે, પરંતુ આ ચિત્ર નથી મળતું. આ ચિત્ર છે એ આપણને મળે છે એટલે મેં રાઈટ કરી છે. પછી આ ચિત્ર છે એ મળતું નથી. આ ચિત્ર પણ અડધા આંટામાં ફેરવતા એનું એ મળતું નથી. પછી આ ચિત્ર છે તો એ મળે છે એટલે મેં રાઈટ કરી છે. પછી આ જી ચિત્ર જે છે એ મળતું નથી અને એચ છે એ આ ચિત્ર આપણને અડધા આંટામાં એનું એ મળે છે એટલે મેં રાઈટ કરેલી છે.
હવે એક પ્રવૃત્તિ કરવાની છે. તમે પવનચક્કી જોઈ છે, તેની શા માટે ઉપયોગ થાય છે? ચાલો પવનચક્કીનું એક રમકડું બનાવીએ. કાગળનો એક ટુકડો લેવાનો છે, એને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગળી વાળવાની છે. કાગળના વાદળી ભાગને કાપી લેવાનો છે. હવે તમારા કાગળનો ટુકડો તમને ચોરસ જેવો દેખાશે. એને લાલ રેખા પર ગળી વાળો અને પછી ગળી ખોલો અને ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ ઉપર એક વર્તુળ દોરો. વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લેવાની છે અને કાગળ આના જેવો તમને દેખાશે. બરાબર. એક ટાંકણી લઈ અને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા ઉપર કાણા પાડવાના છે અને હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા પર આવે અને ટાંકણીને બધા કાણામાંથી પસાર કરી અને દાંડી પર લગાવી દો. તમારી પવનચક્કી તૈયાર થઈ ગઈ છે. એને લઈને દોડો અને જુઓ કે તે કેટલી ઝડપી ફરે છે. તમારી પવનચક્કી 1/4 ચોથો ભાગ ફેરવવાથી પહેલાં જેવી જ દેખાશે. એને અડધી ફેરવવાથી પહેલાં જેવી જ દેખાય છે. તો એ બંને જો તમે ચોથો ભાગ છે એટલો ખાલી ફેરવશો એટલે આ ભાગ અહીંયા આવશે તો એના જેવી જ દેખાશે. અડધો ભાગ એટલે આ ભાગને ફેરવી અને અહીંયા લઈ આવો તો પણ એ તમને એના જેવી જ દેખાશે. એટલે અહીંયા બંને જગ્યાએ હું હા લખું છું. હવે ચોથો ભાગ ફેરવો. આ પંખાને 1/4 ફેરવવાથી એના જેવો જ દેખાશે. તો જો અહીંયા પહેલાં ફેરવા પહેલાં આવો હતો અને 1/4 ફેરવો એટલે આ પાખ્યું અહીંયા આવ્યું તો અહીંયા તમે જોઈ શકો છો કે એના જેવો જ દેખાશે. એટલે આપણે અહીંયા હા લખીશું. હવે આ પંખો છે એને પણ 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાય છે. પીળા ચોરસમાં એનું ચિત્ર દોરવાનું છે. જો આ પાખ્યું છે અહીં આવી જવું જોઈએ પીળું અને એ રીતે આપણે દોરવાનું થશે. તો અહીંયા હું દોરું છું. જો હવે તમે જુઓ આ બંને સરખા દેખાય છે તો દેખાતા નથી એટલે આપણે અહીંયા ના લખીશું. બરાબર. હવે આગળ જોઈએ આપણે તો મહાવરો એક આપેલો છે કે નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે? તો રાઈટ કરો. અને એને અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો તેના ઉપર ચોકડી કરો. અહીંયા તમે જુઓ તો જો આ પેલો આકાર છે એને 1/4 ફેરવવાથી એ પહેલાં જેવો દેખાશે નહીં એટલે ત્યાં આપણે ચોકડી કરી છે. અને 1/2 ફેરવવાથી પણ એના પહેલાં જેવો દેખાશે નહીં એટલે આ બંનેમાં ચોકડી કરી છે. આ આકાર એવો છે કે એને જો ચોથો ભાગ ફેરવીએ તો પહેલાં જેવો દેખાશે નહીં પરંતુ અડધો ભાગ ફેરવીએ તો દેખાશે. એટલે 1/2 ફેરવશું તો દેખાશે એટલે એમાં રાઈટ કરી છે. હવે આ આપણને 3, 4, 5, 6, 7 અને 8 આટલા આકાર આપેલા છે. એના વિશે પણ આપણે વિચારવાનું છે. તો જો આ આકાર છે 1/4 કે 1/2 ગમે તે રીતે ફેરવશો તો એના જેવો આકાર મળવાનો નથી એટલે ત્યાં ચોકડી કરી છે. પછી આ ચોથો આકાર છે એમાં બંને ફેરી તમને 1/4 પણ એવો જ આકાર જોવા મળશે અને 1/2 પણ જોવા મળશે એટલે એ બંનેમાં રાઈટ કરી છે. ત્યાર પછી આ પાંચમા આકારને જોઈએ તો 1/4 સરખો આકાર મળશે નહીં એટલે ચોકડી કરી છે. 1/2 જોવા મળશે એટલે ત્યાં રાઈટ કરી છે. આ છઠ્ઠો આકાર છે એમાં 1/4 પણ આપણને જોવા મળશે સરખો આકાર અને 1/2 પણ જોવા મળશે એટલે બંનેમાં રાઈટ કરી છે. સાતમો આકાર છે એમાં આપણને 1/4 જોવા મળશે નહીં પરંતુ 1/2 જોવા મળશે એટલે એકમાં રાઈટ કરી છે એકમાં ચોકડી કરી છે. ત્યાર પછી આઠમો આકાર છે એમાં 1/4 રાઈટ થશે અને 1/2 પણ આપણને જોવા મળે છે એટલે એમાં પણ રાઈટ આવશે.
હવે આપેલ આકારોને અડધા આંટામાં ફેરવવામાંથી નવો આકાર એવો જ મળે એ રીતે બદલો અને પ્રયત્ન કરો. તો જો અહીંયા આ જે ભાગ છે એવો આ ચારેય બાજુ પીળા રંગનો કરવામાં આવે તો એને અડધા આંટામાં ફેરવવાથી એના જેવો જ આકાર મળશે. અહીંયા આ જે વાદળી કલરનું છે એવું જ અહીંયા વાદળી કલરનું કરવાથી આપણને અડધા આંટામાં ફેરવવાથી સરખો આકાર મળે. આમાં જાજુ કંઈ નથી કરવાનું, બંને ભાગ છે એને સરખા કલરના કરી દો એટલે તમને અડધો આંટો ફેરવવાથી એ જ આકાર મળશે. પછી અહીંયા તો કે આવો જે કેસરી રંગ છે એવો જ અહીંયા કરવાનો થશે. એક ટપકું કરી દો એટલે અડધો આંટો ફેરવવાથી એ તમને એ જ આકાર મળશે. અહીંયા આ બે ત્રિકોણ છે એ બંનેને આ રીતે ઉલટા કરવાના રહેશે. આ રીતે અહીંયા ત્રિકોણ કરી દો એટલે તમને એના જેવો જ આકાર મળશે. હવે સી આપણને એક પ્રશ્ન આપેલો છે કે નીચેના આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાશે. તે હવે આ ત્રિકોણ છે અને એક ચતુર્થાંશ ફેરવીએ તો કેવું જોવા મળે છે અને અડધું ફેરવા પછી કેવું જોવા મળે છે. જો આ ત્રિકોણ છે એને એક ચતુર્થાંશ ફેરવીએ એટલે આ રીતે જોવા મળે છે અને અડધું ફેરવા પછી એ ત્રિકોણ આ રીતે જોવા મળે છે. પછી આ ચોરસ છે એને એક ચતુર્થાંશ ફેરવીએ તો પણ એવું જ રહે છે અને અડધું ફેરવીએ તો પણ સેમ આકાર જ રહે છે. હવે આ લંબચોરસ છે એને જો એક ચતુર્થાંશ ફેરવીએ તો આ રીતે આકાર થાય છે અને અડધું ફેરવીશું તો ફરીથી તે આ રીતે આકારમાં પરિવર્તિત થાય છે. હવે ષટકોણ છે તો એ ષટકોણને અડધું એક ચતુર્થાંશ ફેરવશું તો આ રીતે જોવા મળશે અને આ રીતે ફેરવશું તો ફરીથી અડધું ફેરવશું તો આ રીતે જોવા મળશે. બરાબર. હવે ઉપરના કયા આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી આપેલા આકાર જેવો દેખાતા નથી અને કયા આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી આપેલા આકાર જેવા દેખાતા નથી. કયા પંખાને એક તૃતીયાંશ ફેરવવાથી આપેલ પંખા જેવો દેખાશે. તો જો પંખો એ છે એને એક તૃતીયાંશ ફેરવશું તો એવો જ દેખાશે. હવે આ આકારને એક તૃતીયાંશ ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. તો આ આકાર છે એને એક તૃતીયાંશ આપણે ફેરવશું તો એ આકાર આ રીતે જોવા મળશે. બરાબર. હવે તમે જોઈ શકો છો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. તો અહીંયા જે આકાર આપેલા છે એ બધાને તમે છઠ્ઠો ભાગ ફેરવશો તો એના એ જ રહે છે. હવે નીચેના આકારો જુઓ તેને એક તૃતીયાંશ ભાગ અને એક ષષ્ઠાંશ ભાગમાં ફેરવતા કેવો દેખાશે તે દોરો. તો જો આ આકાર છે એને એક તૃતીયાંશમાં ફેરવીએ તો આ રીતે જોવા મળશે અને એક ષષ્ઠાંશમાં ફેરવીશું તો એ આકાર આ રીતે જોવા મળશે. પછી આ જે આકાર છે એને એક તૃતીયાંશમાં ફેરવશું તો આ રીતે જોવા મળશે અને એક ષષ્ઠાંશમાં ફેરવશું તો પણ આ રીતે જોવા મળશે. ત્યાર પછી આ સ્ટાર છે તો એને પણ એક તૃતીયાંશમાં ફેરવશું તો આ રીતે જોવા મળશે, એક ષષ્ઠાંશમાં ફેરવશું તો આ રીતે જોવા મળશે. ત્યાર પછી આ જે આકાર છે એને એક તૃતીયાંશમાં ફેરવશું તો એ જ રીતે જોવા મળશે, પરંતુ એક ષષ્ઠાંશમાં ફેરવશું તો આ થોડોક ફરક જોવા મળશે. હવે નીચેના આકારો જુઓ. આ આકૃતિઓમાંથી કોને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલાં જેવી દેખાશે તે નિશાનીની સામે રાઈટ કરો. કઈ આકૃતિને એક તૃતીયાંશમાં ફેરવવાથી પહેલાં જેવી દેખાશે નહીં એની સામે ચોકડી દર્શાવો. તો જો અહીંયા આ આકાર છે એ નહીં દેખાય પહેલાં જેવી એટલે એમાં ચોકડી કરશું. આ પણ આકાર પહેલાં જેવો નહીં દેખાય એટલે એમાં પણ ચોકડી આવશે. આ આકાર છે એમાં પણ ચોકડી આવશે, પરંતુ આ આકાર છે એ દેખાશે એટલે એમાં આપણે રાઈટ કરીશું. આ આકાર પણ પહેલાં જેવો જ દેખાશે એટલે એમાં પણ રાઈટ કરીશું અને આ આકારમાં પણ રાઈટ કરીશું.
હવે પ્રયત્ન કરો અને નીચે આપેલ આકારોને એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી તે પહેલાં જેવા દેખાય. તો શું ફેરફાર કરવો પડે? તો અહીંથી આ ટપકું કાઢી નાખવાનું રહે છે, તો એ આકાર પહેલાં જેવો 1/3 દેખાશે. આમાં બધા ટપકા છે એ એક જ રંગના રાખશે તો દેખાશે. અહીંયા પાંખિયા છે એ બધા એક રંગના રાખવાથી 1/3 ફેરવવાથી સરખા દેખાય છે. આમાં શું કરવાનું છે તો કે બંને ત્રિકોણના ખૂણા ટપકાથી સરખા અંતરે રાખવાથી આપણને 1/3 ફેરવતા પહેલાં જેવો આકાર દેખાશે. અને આમાં તો માત્ર આ પીળું ટપકું દૂર કરવાથી પણ આપણને 1/3 ફેરવવાથી સરખો આકાર દેખાય છે. કેટલાક એવા આકાર દોરો કે જેને 1/3 ફેરવવાથી પહેલાં જેવા જ દેખાય. તો જો અહીંયા મેં એક આકાર દોર્યો છે કે આને તમે 1/3 ફેરવો તો એ પહેલાં જેવો જ દેખાય. બીજો એક આકાર આ રીતે દોરેલો છે કે આને પણ તમે 1/3 ફેરવો તો એ પહેલાં જેવો જ આકાર દેખાય છે. અને કેટલાક એવા આકાર દોરો કે જેને 1/6 ફેરવવાથી પહેલાં જેવો જ આકાર દેખાય છે. તો જો આ આકાર જે દોરેલો છે એને તમે 1/6 ફેરવશો તો પણ એ પહેલાં જેવો જ દેખાશે. આ આકાર પણ તમને પહેલાં જેવો જ દેખાશે અને આ આકાર છે એ પણ તમે એને 1/6 ફેરવશો એટલે તમને પહેલાં જેવો જ જોવા મળશે. તો અહીંયા આપણે 5મો એકમ છે તે સરખું દેખાય છે, એનો બીજો ભાગ પણ પૂર્ણ થાય છે અને સંપૂર્ણ એકમ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપને વિડીયો પસંદ આવ્યો હશે. તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા એકમ સાથે. આભાર.